જીદી માણસ છે ને ઘરમાં ક્રિકેટ કોણ રમતું હોય કશું તૂટશે ને તો બહુ મરે જો પાપડી ખાઈ આપને ને આપ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે તમારું મારા ન્યૂ બ્લોગમાં અને હું છે ને ફૂલ તોડવા આવી છું જો અપરાજિતાનું ફૂલ લાગ્યું છે પર્પલ કલરનું પૂજા માટે ફૂલ લેવા આવી છું જે જાસૂદના બહુ બધા ફૂલ લાગે છે જો તોડી લઉં અને પિંસુ જોવો પિંસુ આય ચલો ફૂલ તોડી લઉં તો હેલો ગાઈસ જો હું ચા બનાવું છું ને મગ બનાવવાના છે મમ્મી ગુડ મોર્નિંગ મમ્મી રોટલા બનાવે છે ઘણા બધા રોટલા બનાવવાના એ શું થયું કાકી ગુડ મોર્નિંગ શું પાડ્યું ના જો પાપડી ખાઈ આપને ને આપને પિન્સેન જતી રહીજો પિઝા આપજે ચલો ચલો હેલો ગાઈસ 10 વાગી ગયા છે અને અમારે તો લાઈટ ગતુરી છે અને પિઝન લાઈટ વગર ઊંઘ નહીં આવતી જો પંખો ચાલુ કરવો છે પણ એને ઊંઘ નહીં આવતી પંખા લાઈટ વગર લાઈટ આવતી નહીં 2 દિવસથી 5 વાગે આવે છે અને પિન્સુન ઊંઘ નહીં આવતી જેવો કેવું કરે છે બધી ફરે છે 11 વાગ્યા છે ને પિન્સન પપ્પા આવડે ઉઠ્યા છે પિન્સુ વહેલા ઉઠે ને પપ્પા હમણાં ઉઠ્યા છે અને આજે લાઈટ નહીં ને એટલે પિન્સુ હલવાયો ઊંઘ નહીં આવતી પિન્સુ તો રડ કરે ને પિન્સુ અહીં જા બેટા કીડીઓ છે લાઈન છે પણ કીડીઓ છે પાકમાં પડી આ છોકરાને ઊંઘ નહીં આવતી અકરાઈ ગયો છે પિન્સુ પંખો ચાલુ કરું પિન્સુ જોઈ પિન્સુ પંખો ચાલુ કરું એ ના ચાલુ થયો બા પિન્સુ ના ચાલુ થયો જો 9 બેટ આની છે આવા મોજા હતા ગયા આ બેટ પકડવાના મોજા તે તમે હેલી વખતે લાયા હશે નહીં લાયા નતા લાયા 9 બેટ છે જો સિક્સર કિંગ કેટલાનું આવ્યું 3500 જો ડાકોરથી લાયા મમ્મીનો ફોન આવો પકડો પેલો જોજે રજા હે એમ પૂછતો બોલો ભાઈ સ્માઈલ કરજે બેટા હસજે એ હસ્યો હશે અમે લાઈટ વગર બેસી રહ્યા પંખા વગર તેને લાઈટ હતું ને તો ગરમી નથી લાગતી ને લાઈટ નહીં ને ગરમી લાગે ઉડાયો ને તને એને હેકાળવા જ ઊંઘ્યું છે મારે જવું છે એના પર લઈ લે બેટા ઈ ના જવાય પેલો બોલ લઈ લે
તો 4:30 થઈ ગયા છે ને હજુ લાઈટ નહીં આવી. અમે હજુ હું હમણાં જ ઘરમાં આવી છું. આખો દિવસ બહાર બેસી પીસો ઊંઘ્યો ત્યાં સુધી અને હેકાડ્યો ને પછી તો ઊંઘી ગયો જ નહીં. સવારે એટલું થોડુંક ઊંઘી ઉઠી ગયો અને બધા બહાર જ બેસી રહ્યા છે. ચલો તમને બતાવું. માડી કેવું લાગ્યું લાઈટ નહીં તે? લાઈટ નહીં તે ગરમી થાય છે. ગરમી થઈ? ઊંઘ ના આવી? ઊંઘ આવેલી? એટલે ગરમી થાય. ઊંઘ આવી? ઊંઘે ના આવે શું ઊંઘ આવે? ગરમી ઊંઘ આવે ના આવે. અને બહુ ઉનાળો આવે તો ગરમી જવાની થોડુંક વેચવું પડે. હા તો લાઈટ તો કદી ના આવે શું કરીએ કહો. રાજી રાજી થઈ. આ તો મમ્મી ના છે. લે મેલ દે ચશ્મા. છોકરું શું બતાય? શું કરી બેટા? જે કરી બતાઈ જાય. મેં જે કરી બતાઈ જાય. દાદા બતાઈ જાય. કર દઉં. બીજું જે કઈ કરી. કેટલા જણની મિલવાની હે મમ્મી? મમ્મી કેટલા જણની ચાલે? બૈરો જતો રહ્યો છે. જીન બે જો એને આવું જ હતું તમારી જોડે ભાઈ. આજે દુકાન નહીં આયા પીસુ. ખેતરમાંથી આયા છે દાદા. આજે તો ખેતરમાંથી આપણે લેશે તો ગઈ તમાકુનું ટ્રેક્ટર આવ્યું છે ને તમાકુ ઉડે એટલે આપણે ઘરમાં આવી ગયા છીએ. નકર બહુ ગરમી લાગે છે ઘરમાં. પિન્સુન બી ઘરમાં જ લેતા આવું. જો લાવે છે તમાકુ. જોયું ટ્રેક્ટર આવી ગયું છે. હવે પિન્સુનું ઘરમાં લઈ આવું. સવારે ફોન ચાર્જિંગમાં મૂકવાનું ભૂલી ગયેલી. મારા ફોનમાં ચાર્જિંગ બી પતી ગયું છે. હવે લાઇટ આવે ત્યારે ચાર્જ પર લગાવું અને થોડુંક જ ચાર્જિંગ છે. ચા બની ગઈ છે બધી અને એ લડકા દેખો. ગાઈસ તો 5:30 થઈ ગયા છે ને હજુ લાઈટ નહીં આવી અને અમે બધા બહાર આવી ગયા છીએ. જો પિન્સુ આવી ગયો છે બેટ લઈને. પડી ગયો. ઉભો થઈ જા. ગુડ બોય. લઈ આવી જા. બોલ લઈ આવી. બેટા પડી છે ને જવાય છે તને? ગુડ બોય. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. ટ્રેક્ટર આવે છે બેટા. ટ્રેક્ટર આવે છે. બીક લાગે છે પિન્સુ તને ટ્રેક્ટરથી? લઈ લે ચાલ. તો હેલો ગાઈસ, ફાઇનલી લાઈટ આવી ગઈ. મારો ફોન ચાર્જિંગ થઈ ગયો છે. ફોન સ્વિચ ઓફ થઈ ગયેલો અને જો પિન્સુડું ઊંઘીને ઉઠી ગયું. દાડો બહુ કંટાળી ગયા. હજુ તો કાલે જશે કદાચ એવું કહે છે પણ હવે ખબર નહીં. મળું કાલે તમને. ચાલો બતાવું જાય છે કે નહીં. ગાઈસ તો 9 વાગ્યા છે અને અમારે ઘેર છે ને કામ ચાલુ છે અત્યારે. અને છોકરો જો ફોન જોવે છે અને અમારે ઘેર જો કામ ચાલુ છે. તમાકુના રાડિયા છોલે છે. પિન્સુ જોવો. તું પિન્સુન પાઇપ થી રમ. હા એ થાંભલો પિન્સુનો છે. હા અડ તું હજુ અડ વધાર.
નહીં નાખવાનો ના હલકો ના પણ કશુંક તૂટે કશુંક તૂટી જશે ના હું નાખું ગાઈસ આ જીદ્દી માણસ છે ને ઘરમાં ક્રિકેટ કોણ રમતું હોય કશુંક તૂટશે ને તો બહુ મરે વાગશે મન તો હેલો ગાઈસ રાતના 11 થયા છે ને અમે જો ચા નાસ્તો બનાવીએ છીએ મમ્મીએ પૌવા બનાવ્યા છે જો મેં તો હલાયા જ ખાલી તને નાખે છે ચાલો તમારે ખાવા હોય તો 11 વાગે રાતે કર દઉં ચા કર દઉં